આજે આપણે બનાવીશું મારા મમ્મી જે રીતે થેપલા બનાવે છે એ રીતે હું બનાવતા શીખવાડીશ. બહુ સિમ્પલ છે, ઇઝી છે, બહુ ટેસ્ટી એવા બને છે અને થોડાક અલગ એવા છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે મેથીને લઈ લેશું. તો મેથીને મેં અત્યારે આ રીતે લીધેલી છે. આને મેં ધોઈ નથી લીધેલી, એમનો જ લીધેલી છે. તમે ધોઈને સૂકવીને પણ લઈ શકો છો. તેને સરસ એવી બારીક એવી કટ કરી લેશું. તો આ થેપલામાં જેટલું મેથી અને એનું પ્રમાણ વધારે હશે તેમ ખાવાની ખૂબ જ મજા આવશે. તો એ પ્રમાણે લેવાની છે. મેં અત્યારે કોઈ માપ નથી લીધેલું, એમનો જ અટકળે કરેલી છે. તો બારીક એવી સમારી લેશું. ત્યારબાદ આપણે ધાણાભાજીને લઈ લેશું. તો સારા એવા પ્રમાણમાં આપણે ધાણાભાજી એડ કરવાના છે. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે મેં ધાણાભાજી સુધારી લીધેલા છે. હવે તેને સાઈડમાં રાખી દેશું અને ત્યારબાદ લઈ લેશું લસણને. તો અત્યારે શિયાળામાં આ થેપલા આ રીતે ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્પેશિયલી આ થેપલા ગરમ ગરમ હોય ને એટલે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો જ્યાં સુધી લીલું લસણ આવે ને ત્યાં સુધી અમે આ રીતે લીલું લસણ જ એડ કરીએ છીએ. તો લીલું લસણ આપણે એડ કરી દઈશું. તમે જે રીતે ટેસ્ટ ભાવે એ રીતે લેવું. અહીંયા મેં અટકળે જ લીધેલું છે. તો આ રીતે એકદમ બારીક એવું કટ કરી લેશું. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમે લસણ ખાતા હોય તો ચોક્કસથી એડ કરજો. હવે આપણે તેને પણ સાઈડમાં રાખી દઈશું. તેનો ગ્રીન પાર્ટ અને આગળનો વ્હાઇટ પાર્ટ છે તે પણ લઈ લેવાનો છે. હવે આપણે તીખાશ માટે લીલા મરચાંનો ઉપયોગ કરીશું. તો મેં અહીંયા તીખું એક એવું મરચું લીધેલું છે, તેને બારીક એવું કટ કરી દેશું. તો બધી વસ્તુ આપણી સરસ એવી થઈ ગઈ છે. તેને સાઈડમાં રાખી દેશું અને ત્યાં સુધીમાં આપણે લોટની પ્રિપેરેશન કરી લેશું. તો લોટ માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. તેમાં આ ભાખરીનો લોટ છે. તો એક ચોથાઈ કપ જેટલો આશરે મેં ભાખરીનો લોટ લીધેલો છે અને બાકીનો રોટલીનો લોટ લીધેલો છે. તો આ રીતે કરવાથી જે થેપલા છે તે ખૂબ જ સરસ એવા થશે અને હું આગળ જણાવીશ કે તેનાથી શું થાય. હવે આપણે જે મેથી છે તે મેં ધોઈને નથી લીધેલી એટલે ધોઈને એડ કરેલી છે. સાથે કોથમરીને પણ ધોઈ લીધેલી છે, તે એડ કરી દેશું. લસણ, મરચાં એ એડ કરી દેશું. ત્યારબાદ સૂકા મસાલા એડ કરી દેશું. તો હળદર પાવડર અહીંયા મેં થોડોક જ લાલ મરચું પાવડર એડ કરેલો છે. તમે ન નાખવું હોય તો લીલા મરચાંનું પ્રમાણ વધારી પણ શકો છો. હવે ધાણા જીરું, તો થોડું એવું વધારે એવું ધાણા જીરું એડ કરવાનું. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ હિંગ એડ કરીશું. ખાસ બહુ સરસ એવો ટેસ્ટ આવશે તેનાથી. સ્વાદ પ્રમાણે મીઠું અને સફેદ તલ એડ કરીશું અને 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ આપણે એડ કરીશું મોણ માટે. હવે મને મેથી થોડી ઓછી લાગતી હતી એટલે મેં ફરીથી એડ કરેલી છે. એટલે મેં આગળ જેમ રીતે કીધું ને કે આપણે આમાં મેથીનું પ્રમાણ થોડું વધારે રાખીશું ને તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આદુને ખમણી લેશું. તો મેં 1 ઇંચ જેટલું આદુ ખમણીને લીધેલું છે. તો હવે આપણો બધો મસાલો તૈયાર થઈ ગયો છે અને કાળા મરીનો પાવડર પણ મેં અહીંયા એડ કરેલો છે. તો આ બધી વસ્તુ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હવે આપણે બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું. ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું. ન તો બહુ ઢીલો કે ન તો અતિશય કઠણ એવો. અહીંયા મેં મેથી ધોઈને લીધેલી છે એટલે તેનું પણ પાણી નીકળશે ને ધીમે ધીમે તે લોટ ઢીલો થઈ જવા કરે એટલા માટે થોડો તો કઠણ એવો રાખેલો છે. થોડો લોટ બંધાઈ ગયો અને મેં લોટ ચાખી લીધેલો હતો પણ થોડો મોડો લાગતો હતો એટલે મેં મીઠું એડ કરી દીધેલું છે જેથી કરીને સરસ એવું તે ભળી જાય આ સમયે. તો તમે પણ ક્યારેય આવું કરો છો તો મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. હવે આપણે બધો લોટને સરસ એવો બાંધી લેશું. તમે જોઈ શકો છો કે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. તેલ એડ કરીને આપણે સરસ એવો તેને કૂણવી લેશું. અને આ થેપલાના લોટને આપણે રાખવાનો નથી હોતો કારણ કે જો તો એ થોડી વાર પડ્યો રહે તો ઢીલો થતો જાય. હવે આપણે તેમાંથી એક લુવો લઈ લેશું અને લુવાને આપણે સૌથી પહેલાં વણી લેશું. તો આ જે થેપલા છે તે થોડા એવા થિકનેસવાળા વણવાના હોય છે એટલે લુવો થોડો મોટો લેવો. પૂરી જેટલું વણાઈ જાય એટલે આપણે તેલ તેમાં ચોપડી દેશું અને તેને વાળી દેશું. સૂકો લોટ છાંટીને આ રીતે વાળી લેશું. તો આ રીતે કરવાથી થોડું સરસ એવો આપણું જે થેપલા છે તે સરસ એવા ખસ્તા પણ થાય છે અને સરસ એવા થાય છે. અમે જનરલી આ રીતના થેપલા બનાવીએ જાડા એવા ત્યારે આ રીતે વાળીને જ કરીએ છીએ. તો મેં આજે એ રીતે જ કરેલા છે. હવે આપણે તેને વણી લેશું. તો સૂકો લોટ છાંટીને આ રીતે કરી લેશું. અને વાળવાનું રીઝન એક એ પણ છે કે તેની એજીસ જે છે તે તૂટતી નથી, મતલબ ક્રેક વધારે ન આવે એ રીતે પણ ફાયદાકારક છે.
તો આ રીતે કરી લેશું અને તમે જોઈ શકો છો કે થેપલા મેં થોડા જાડા એવા વણ્યા છે. તો આ રીતે જ આપણે બધા થેપલાને વણી લેવાના છે અને બધા થેપલા મેં આ રીતે વાળીને જ કરેલા છે. તમે અહીંયા 4 પડા થેપલા કરવા હોય ને વચ્ચે લગાવીને 4 પડ કરીને તો એ થેપલા પણ થોડા જાડા, આના કરતાં પણ જાડા, એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને આ થેપલા ગરમા ગરમ જ ખાવાની ખૂબ મજા આવે છે. હવે આપણે થેપલાને લોઢીમાં લઈ લેશું. તો મેં એક થેપલું એડ કરેલું છે, એક બાજુ થોડું એવું ચડી છે એટલે આપણે તેને ફેરવી લેશું અને તેમાં ઉપરની સાઈડ તેલ લગાવી દેશું. સરસ એજી સુધી સરખું એવું તેલ લગાવી દેશું. તો આ રીતે કરી લેશું. ત્યાં સુધીમાં નીચેની સાઈડ સરસ એવી થઈ જશે. એક બાજુ થઈ જાય એટલે આપણે પલટાવી દેશું અને ઉપરની સાઈડ આપણે તેલ લગાવી દેશું. અને આ થેપલાને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવા ખસ્તા એવા થાય ને ત્યાં સુધી કરતા જવાના છે. આ રીતે પ્રેસ કરતા જવાનું અને સરસ એવું તેને કરતા જશું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ન રાખવી, મીડિયમ ટુ લો ફ્લેમ કે મીડિયમ ફ્લેમ જ રાખવી, જેથી કરીને એકદમ સરસ એવા ખસ્તા થાય, બધી બાજુ ડિઝાઇન પણ સરસ આવે, એ રીતે કરવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણા થેપલા થઈ ગયા છે અને તેને મેં જાળીવાળા સ્ટેન્ડ ઉપર રાખેલા છે, જેથી કરીને નીચેથી વરાળ નીકળી જાય. જનરલી મારા મમ્મી એવું કરે છે કે જ્યારે ગરમા ગરમ સર્વ કરતા હોઈએ ને, કે એક જણું બનાવતું જાય, મારા મમ્મી બનાવતા જાય ને અમે ખાતા જતા હોઈએ ને, તો એ કેવું કરે કે વાટકી રાખે પાણીની અથવા તો મોટો બાઉલ રાખે પાણીનું ભરેલું અને એની ઉપર ગરમા ગરમ થેપલું રાખે, જેથી કરીને વરાળ નીચે નીકળી જાય અને આ થેપલું એકદમ સરસ એવું ખસ્તા જ રહે. પણ આજે મેં ખાલી જે જાળીવાળું સ્ટેન્ડ હોય તેની ઉપર જ રાખેલા છે. તો આ રીતે આપણે થેપલાને બધાને બનાવી લેશું. અને આ થેપલા ગરમા ગરમ એટલે ખાવાની મજા આવે કારણ કે તે ખસ્તા લાગે છે. જનરલી આપણે થેપલા બનાવીએ તો સફરમાં લઈ જવા હોય કે એવું હોય તો ત્યારે આપણે થોડા સોફ્ટ બને એ રીતે કરતા હોઈએ છીએ, પણ આ થેપલા ખાવાની મજા જ આ ખસ્તા છે એ રીતે છે. અને આ થેપલા જે છે તે આપણે જે પરોઠા હોય, ચૂર પરાઠા કે મતલબ જે લચ્છા પરાઠાને એ જ્યારે આ રીતે પ્રેસ કરીએ ને કઈ રીતે એકદમ ખસ્તા જેવા લાગતા હોય છે, તો આ થેપલામાં પણ એવું જ થાય છે. તમે જોઈ શકો છો કે જે નોર્મલ આપણે થેપલા બનાવીએ તો તે સોફ્ટ હોય છે, એકદમ હાથમાં વળી જાય ને એ રીતે થતા હોય છે, પણ આ થેપલા જ્યારે ગરમ હોય ને ત્યારે આ રીતના રહે છે. તમે જોઈ શકો છો જેવું હું બેન્ડ વાળું ને ત્યાં તે ભાંગી જાય છે. એટલે ખાવાની આ જ મજા છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગશે. અને અમે ચા સાથે, તેને દહીં સાથે, જે રાયતા મરચાં છે તેની સાથે ખાઓ, કોઈ પણ વસ્તુ સાથે એન્જોય કરી શકો છો. બટાકાના શાક સાથે પણ મજા આવે છે. તો જરૂરથી એન્જોય કરજો, એક વખત જરૂરથી આ રીતે પણ બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.